जय श्री कृष्ण। राधे राधे। मित्र, चौथा अध्यायનો 7મો શ્લોક ખૂબ પ્રખ્યાત થયો અને આપણે જોયું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન કૃષ્ણએ વાત કરી કે જ્યારે જ્યારે આવું થશે ત્યારે ત્યારે હું મારી જાતને પ્રગટ કરીશ, ત્યારે હું અવતાર ધારણ કરીશ. ભગવાને સ્પષ્ટતા પણ કરી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત. હે ભરતવંશી, જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે, નુકસાન થશે અને અધર્મનું જ્યારે અભ્યુત્થાન થશે, ઉદ્ધાર થશે, એની વૃદ્ધિ થશે, ત્યારે હું આ પ્રમાણે મારી જાતને પ્રગટ કરીશ. હવે ભગવાન આવી ગયા પછી અહીં આવીને કરવાનું શું છે? એમને અહીં આવીને શું કરશે? ભગવાને એ તો વાત કરી કે આવું થશે ત્યારે હું મારી જાતને પ્રગટ કરીશ, પણ પ્રગટ કર્યા પછી શું કરશે એમની વાત ભગવાન 8મા શ્લોકમાં કરે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પરિત્રાણાય સાધુના, ભગવાને પોતાના અવતાર ધારણ કરવાનું કારણ આપતા પહેલું કારણ કહે છે સાધુનામ પરિત્રાણાય. સાધુનામ એટલે સાધુઓના, ભક્તોના, પરિત્રાણાય એટલે રક્ષણ માટે, ચ વિનાશાય દુષ્કૃતામ અને પાપીઓના, દુષ્કર્મ કરનાર અથવા પાપીઓના, વિનાશાય વિનાશ માટે, નાશ માટે. ત્રીજું કારણ આપે છે ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનો સારી રીતે, સમ્યક રીતે સ્થાપન કરવા માટે, યુગે યુગે સંભવામી, દરેક યુગમાં, પ્રત્યેક યુગમાં, સંભવામી, હું મારી જાતને પ્રગટ કરું છું અથવા પ્રગટ થાઉં છું. સાધુનામ પરિત્રાણાય, સજ્જનોના, ભક્તોના, સાધુઓના રક્ષણ માટે, પાપીઓ અથવા તો દુરાચારીઓના નાશ માટે અને ધર્મનું સમ્યક સ્થાપન કરવા માટે હું દરેક યુગમાં સર્જન થાઉં છું અથવા મારી જાતને સર્જું છું. હવે ભગવાને પહેલું કારણ આપતા એવું કીધું કે પરિત્રાણાય સાધુનામ. હવે જ્યારે ભક્તો દ્વારા, જ્યારે ભક્તો દ્વારા અધર્મનો નાશ અને ધર્મનો પ્રચાર આ સતત ચાલુ હોય છે. ભક્તો છે એ કામ કરે છે, કાયમને માટે અધર્મનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે અને સતત ધર્મનો પ્રચાર કરતા હોય છે. જે લોકો આવું કરે છે એમની ઉપર જ્યારે પાપી લોકો હાવી થઈ જાય છે, એવા લોકોને જીવવા નથી દેતા, હેરાન કરે છે, ત્યારે ભગવાન શું કહે છે? પરિત્રાણાય. આ જે ભક્તો છે, આ જે સાધુ છે, જેઓ ધર્મનો પ્રચાર કરે છે અને અધર્મનો નાશ કરવા માટે લાગ્યા છે, એવા લોકોના રક્ષણ માટે હું અવતાર ધારણ કરું છું. પહેલું કારણ ભગવાને. હવે પ્રશ્ન એ છે સાધુ નામ એટલે, હવે સાધુ એટલે કોણ? સાધુ ગણવું કોને? સજ્જન કેને કહેવો? તો કે જેમનો સ્વભાવ છે ને એ પારકાનું હિત કરવાનો હોય, બીજાનો હિત કરવા માટેનો જેનો સ્વભાવ હોય, કોઈ પણના પીડાને જાણે અને સીધો એમને ઉપકાર કરે. નરસિંહ મહેતાએ કીધું વૈષ્ણવજનની પહેલી જ પંક્તિમાં કે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. અને એ જાણ્યા પછી શું કરે? તેને દૂર કરવા માટે ઉપકાર કરે, પણ છતાં મનમાં અભિમાન ન લાવે. હવે હિત કરવાનો જેમનો સ્વભાવ હોય, બીજું ભગવાનના રૂપ, ભગવાનના સારા સારા જે કાંઈ ગુણો છે તે ગુણ, ભગવાને જેટલી ઉપર પ્રભાવ પાડ્યા છે તે પ્રભાવ, અને ભગવાને અહીં અવતાર ધારણ કરી અને જે કંઈ એમણે પોતાની વિશિષ્ટ શક્તિઓ દ્વારા જે લીલા કરી છે એ વગેરેનું સ્મરણ કરે અને પ્રચાર કરે. આવી રીતથી જે ધર્મનું સ્થાપન કરવામાં લાગ્યા છે જે ભક્તો, ભગવાનના રૂપના, ગુણના, પ્રભાવના, લીલાનું એ પોતે યાદ કરે, આનંદિત રહે અને બીજાની પાસે જઈને એમનું વર્ણન કરે, એમનો પ્રચાર કરે, ભગવાનની ભક્તિનો કરે અને
માત્ર ને માત્ર એમનો એક જ ઉદ્દેશ્ય હોય, પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોય ને તેવા લોકોને સાધુ કહે છે. અને જે લોકો ભગવાનના રૂપનો, ગુણનો, એમના લીલાઓ વિશે આડાઅવળું બોલતા હોય, એમના પ્રભાવને સ્વીકારવા તૈયાર ન હોય, એમનું સ્મરણ ન કરતા હોય, એમનો પ્રચાર પ્રસાર ન કરતા હોય, અને જે લોકો અધર્મના કાર્યોમાં લાગ્યા અને જેમને સંસારના સુખભોગની જ માત્ર ઉદ્દેશ હોય, સુખભોગ પૂરતો જ ઉદ્દેશ હોય ને તે અસાધુ છે. અને એ ભગવાનની દ્રષ્ટિએ કેવા છે? દુષ્કૃતામ, ખરાબ કર્મ કરનારા છે. બીજું, જ્યારે સાધુતા પ્રાપ્ત ક્યારે થાય મિત્રો? કે જ્યારે મનની અંદર રહેલી બધી જ કામનાઓ જ્યારે નષ્ટ થાય ને તો સાધુતા પ્રાપ્ત થાય. અને જો કામનાઓ વધે ને તો એ અસાધુ બની જાય. આપણા સંસારના સુખો પ્રાપ્ત કરવા માટેની કામનાઓ, જ્યારે જાગૃત કામનાઓ જો સાવ નાશ પામે તો સાધુતા આવી જાય. અને જો કામનાઓ વધે ને તો અસાધુ, એટલે કે તે કર્મ કરવા વાળો થઈ જાય. હવે સાધુના મનની અંદર જે ભાવ છે, સાધુ છે, આપણે પહેલા વાત કરી કે ભગવાનના રૂપ છે, ગુણ છે, લીલા છે, એમનો પ્રભાવ છે, એમનું સ્મરણ અને એમનો પ્રચાર કરવાનું એમનું કામ. બીજું, કામના રહિત એમની જિંદગી હોય, માત્ર પરમાત્માની પ્રાપ્તિ જ એમનો ઉદ્દેશ્ય હોય. જો આ સાધુની ભાવનાને લોકો જાણી જાય, એમની મનની અંદર રહેલી ભાવનાઓને, આપણે એમની પહેલા કીધું હતું કે મહાન વ્યક્તિઓ છે, સંતો છે, એ પોતાની જાતને છુપી રાખે છે, જાહેર નથી થવા દેતા. પણ કદાચ માની લ્યો કે લોકો જો જાણી જાય ને તો શું થાય? લોકો બહુ મોટી સંખ્યામાં લોકો એમના દાસ બની જાય, એમના શિષ્યો, એમના સેવક ગણ બની જાય. અને જો માની લ્યો કે કદાચ આમની ભાવનાઓને જાણી જાય, કે આ દુષ્ટ લોકોની, અસાધુની ભાવનાઓને જાણી જાય, તો પછી શું થાય? તો કે સંસારમાં એને રોજ મારપીટ થાય. એ કદાચ સાધુના વેશમાં હોય, પણ જો એમની કપટતાને લોકો એમની ભાવનાઓને ઓળખી જાય કે આનો ઉદ્દેશ ભગવા પહેર્યા છે, સાધુ જેવો છે નહીં, સાધુ નથી, એ માત્ર બાહ્ય દેખાવથી માત્ર સાધુ છે, અંદરની ભાવનાઓ બહુ ખરાબ છે. જો આવું થાય ને તો પછી લોકોમાં એને રોજ મારપીટ થાય. હવે તો પછી આપણને પ્રશ્ન થાય કે ભગવાન પોતે આમનું રક્ષણ કરે છે, તો પછી સાધુ દુઃખી કેમ છે? આપણે ઘણી વખત સંસારમાં નોખા ઉદાહરણો દ્વારા, નોખી વાતો દ્વારા, નોખું આપણે જે જોતા હોઈએ એના ઉપરથી આપણને ખબર પડે છે કે સંસારની અંદર સાધુ તો દુઃખી છે. તો ભગવાન જેનું રક્ષણ કરતા હોય એ દુઃખી કેવી રીતથી હોઈ શકે? તો કે ભગવાન છે એ શેનું રક્ષણ કરે છે? ભગવાન એના ભાવનાનું રક્ષણ કરે છે. સાધુના મનની અંદર રહેલી સેવા વૃત્તિની જે શ્રેષ્ઠ ભાવના છે ને, ભગવાન એનું રક્ષણ કરે છે. ભગવાન એના ધન સંપત્તિ અને બડાઈનું રક્ષણ કરવા માટે બંધાયેલા નથી. એ ધન સંપત્તિ અને બડાઈનું રક્ષણ નથી તેમના માટે. અને બીજું, સાધુની માટે, સાધુ જે સાચા અર્થમાં સાધુ, જે કામના રહિત છે, એમના માટે ધન સંપત્તિ કે બડાઈ છે ને એ મહત્વ પણ નથી ધરાવતું. અને એ હોય કે ન હોય એનાથી એ દુઃખી પણ નથી. એને ઉલટાનું એ લોકો એવું માને છે કે જેટલી પ્રતિકૂળતાઓ આવશે ને એટલું ભગવાનનું ભજન વધારે કરી શકશો, જેટલું દુઃખ વધારે. એટલે તો માતા કુંતીએ ભગવાન કૃષ્ણ પાસે દુઃખની માગણી કરી હતી છેલ્લે, કેમ કે મને દુઃખ હશે તો હું તને યાદ કરીશ એમ. એટલે પ્રતિકૂળતા છે ને એ આપણે માટે જે પ્રતિકૂળતા છે એમને માટે ઉત્તમ પ્રકારની અનુકૂળતા છે. એટલે ભગવાન એમ પણ એમનું રક્ષણ જ કરે છે. બીજું કારણ આપતા ભગવાન કહે છે વિનાશાય ચ દુષ્કૃતામ. હવે જે અધર્મનો પ્રચાર કરે છે અને જે ધર્મનો નાશ કરે છે અને જે વિવિધ પ્રકારની કામનાઓને વશ થઈ અને ખરાબ ગુણોથી ભક્તોને દુઃખી કરે છે, નોખી કામનાઓ, મકાન છે, ગાડી છે, આ છે, તે છે, આવું કેટલો સંગ્રહ કરવા માટે નોખી કામનાઓને વશ થઈ અને
ક્રોધથી, હિંસાથી, છળથી, કપટથી, કોઈ પણ રીતે પોતાના સુખભોગ માટે થઈ અને જે ભગવાનના સાધુ જેવા વ્યક્તિઓ છે એમને જે હેરાન કરે છે, નાશ કરે છે, અથવા તો એમને જે કનડગત કરે છે ને ભગવાન કહે છે એમના નાશ માટે, એમનો નાશ મારે કરવો પડે છે ને એમના નાશ માટે છે હું અવતાર ધારણ કરું છું. હવે આપણને એમ થાય કે ભગવાન એક બાજુ ભક્તોને પ્રેમ કરે છે, એમનું રક્ષણ કરે છે, બીજી બાજુ ભગવાન એક જણાને શું કરે છે, નાશ કરવા માટે. તો આ તો રાગ દ્વેષ થયો કહેવાય. અત્યાર સુધી ભગવાને ના જ પાડી છે કે રાગ દ્વેષ વિયુક્તેહિ, એમનાથી તારે છૂટી જવું જોઈએ. તો આ તો ભગવાનમાં રાગ, પણ ખરેખર ભગવાનનો કોઈ વેરી છે જ નહીં. દ્વેષને કારણે તારે કોઈ નિવૃત્ત નથી થવાનું અને રાગને કારણે પ્રવૃત્ત નથી થવાનું, એવું આપણે અત્યાર સુધી. ભગવાનનો ખરેખર સાચા અર્થમાં કોઈ વેરી જ નથી. પણ ભક્તોનો જે અપરાધ કરે છે, જે ભગવાનના ભક્તો છે ને એમનો જે અપરાધ કરે છે ને, ભગવાનનો એ સૌથી પહેલો વેરી બને છે. એના ભક્તોનો જે વેરી છે ને એ ભગવાનનો વેરી, અને એટલા માટે તેનો વિનાશ કરી તેને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. ભગવાન પોતે તેને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. બીજું, ભગવાનનું કામ છે ધર્મ સંસ્થાપનાર થાય, ધર્મની સારી રીતે સમ્યક રીતે સ્થાપન કરવા માટે. તો ભગવાન જ્યારે ધર્મ સંસ્થાપન કરવા આવે છે ને એમની પહેલા ભક્તો આવીને શું કરે છે, આપણે જોયું અગાઉ કે ભગવાનના રૂપ છે, ગુણ છે, લીલા છે, પ્રભાવ છે, એમનો સ્મરણ અને પ્રચાર કરે છે અને આવી રીતથી ધર્મનું સ્થાપન કરે છે. તો પછી જો એ જ લોકો ધર્મનું સ્થાપન કરતા હોય તો પછી ભગવાને શું કામ આવવું જોઈએ ધર્મનું સ્થાપન કરવા માટે? એ એક સામાન્ય બાબત છે મિત્રો. દાખલા તરીકે કોઈ નાનું એવું કામ હોય, કોઈ દવાખાનાની અંદર પાટાપિંડી કરવી હોય, કોઈ બાટલો ચડાવવો હોય, નાના ઇન્જેક્શન દેવા હોય, તો કોઈ કમ્પાઉન્ડર કે નર્સ છે એ કામ કરી લેશે. પણ સર્જરી તો મોટો જ ડોક્ટર કરશે ને, સર્જન છે એ જ સર્જરી કરવાનો છે. એમ સેમ ટુ સેમ કદાચ જો કોઈ નાનું એવું કામ હશે તો આ ભક્તો દ્વારા થઈ જશે, જે ભગવાનના રૂપના, ગુણના, પ્રભાવના ને એના જે પ્રચાર કરી રહ્યા છે એમના મારફત થઈ શકે. બાકી મોટા મોટા કામ માટે તો છે એ તો ખુદ ભગવાને જ આવવું પડે ધર્મનું સ્થાપન કરવા માટે, જે ભક્તોથી નથી થઈ શકતું. બીજું, ઘણી વખત એવું થતું હોય છે કે માતા પિતા બંને બાળકને પ્રેમ કરતા હોય છે, પણ ઘણી વખત શું થતું હોય છે, પિતા છે એ બાળકને પ્રેમ કરતા હોય, સમજાવતા હોય, એમ છતાંય તેની ઉદ્ધતા એટલી બધી હોય તો પિતા એમને મારે પણ છે. પિતા છે એ શું કરે છે, એમને મારે છે. પણ શું કામ એ મારે છે? તો કે એમને સારવ બનાવવા માટે મારે છે, એમની ઉદ્ધતાઈનો નાશ કરવા માટે મારે. અને એ જ્યારે મારે છે ત્યારે માતા એનો વિરોધ કરે છે. બાકી સ્ત્રી ખરેખર પતિના પગે ચાલવું જોઈએ, પતિના વિચાર પ્રમાણે પોતાનું જીવન જીવવું જોઈએ. તો કઈ સ્ત્રી છે એ કઈ પોતાના પુત્રને પતિ મારે છે એટલે મારે પણ પતિવ્રતા હોવાને કારણે મારા પતિનો સાથ દેવો જોઈએ, એ કાંઈ મારવા નથી માંગતી. એ તો એના પુત્રનો જ પક્ષ લે છે અને એમ છતાં પણ એ પતિવ્રતા જ છે. એમ ભક્તો શું કરે છે, જ્યારે ભગવાન આમના પ્રત્યે પેલા હોય છે ત્યારે ભક્તો તો આમના પ્રત્યે કેવા હોય છે, જે આ દુષ્કર્મ કરવા વાળા છે એમના પ્રત્યે તો એમને કંઈ દુઃખ હોતું જ નથી. એ તો ભગવાનને પણ એમ કહે છે કે ભાઈ આ લોકો નાદાન છે, તમે આને માફ કરી દો એમ. એટલે આ ખરેખર એમના જેવું. બીજું, ભગવાને બનાવેલું જે કાંઈ આ સંસાર છે, દાખલા તરીકે પૃથ્વી છે, અન્ન છે, જળ છે, સૂર્ય છે, વૃક્ષો છે, એ ભગવાનનું પોતાનું છે, ભગવાને બનાવેલું છે. જો ભગવાનને એવું હોય, એના મનમાં એવું હોય તો વાયુને એમ કહી દે, વૃક્ષોને કહી દે, જળને, પૃથ્વીને, હવાને એમ કહી દે કે ભાઈ આટલા આટલા પાપીઓ છે, તમારે એમની પાસે નથી જવાનું. તો પાપીઓ તો એમની મેળે નાશ થઈ જવાના છે. પણ ભગવાન આવું નથી કરતા. જેટલો અધિકાર ભક્તોનો છે ને એટલો જ અધિકાર ભગવાન પાપીઓને પ્રત્યે પણ સંભાવ રાખે છે કે ભાઈ બધા વ્યક્તિઓ આથી વાપરી શકે, સાચવી શકે. ભગવાન જે દુષ્ટોને મારે છે તેમનો ખરેખર ઉદ્ધાર કરે છે. જે દુષ્ટોને મારે છે, જેટલા રાક્ષસોને, દાનવોને ભગવાને માર્યા, એમને પોતાના ધામની અંદર લઈ જાય છે. શિશુપાલને માર્યો ત્યારે પણ શિશુપાલનું તેજ ભગવાનમાં ભળી જાય છે.
એમ દરેક દાનવોને ને તો પછી આપણને એવો પ્રશ્ન થાય, તો પછી ભક્તિ કરીને દુઃખી થવું એના કરતાં ભગવાનનો વિરોધ કરીને સીધા જ એના ધામમાં શું કામ ન જવું? આટલા બધા વર્ષો સુધી આવું કરવું એના કરતાં બહેતર છે કે ભગવાનનો વિરોધ કરી રાખે. કે રાવણે વિરોધ કર્યો તો એમને પણ ભગવાન મળ્યા, એમના હાથે મૃત્યુ થયું. ખરદૂષણે વિરોધ કર્યો તો એમને મળ્યા, મારીચે વિરોધ કર્યો તો એમને મળ્યા, તાડકાએ વિરોધ કર્યો તો એમને મળ્યા, હિરણ્યકશિપુએ વિરોધ કર્યો તો એમને મળ્યા. તો પછી આપણે શું કામ આવું કરવું જોઈએ? સામે ચાલીને ભગવાન મળવા આવે છે વિરોધ કરવાથી, પણ એવું વિચારવું ખરેખર અયોગ્ય છે. શું કામ? કેમ કે જો માની લો કે ભગવાન ન આવે અને બીજા કોઈ કારણોસર મૃત્યુ થાય, આખી જિંદગી પાપાચરણ કરી અને બીજા કારણોસર કોઈ રોગથી, કોઈ શત્રુઓથી, કોઈ બીજા દુશ્મનોથી અથવા તો બીજા કોઈ કારણોસર મૃત્યુ થાય તો અનેક જન્મોના પાપનું ભાથું છે એ હારે લઈ જવું પડે. બીજું, ભગવાન જે સૌમ્યતાથી આપે છે, તમને તમારા વડીલ ખુશ થઈને કોઈ પ્રેઝન્ટ આપે અને તમે તમારા વડીલ પાસે રડીને પરાણે માથાકૂટ કરીને કોઈ વસ્તુ લ્યો, તો જે ખુશ થઈને વસ્તુ વાપરવાની મજા છે ને એ માથાકૂટમાં નથી. એટલે ભગવાન પેલાને મારી અને એમને પોતાનું ધામ આપે છે, પણ ભક્તને જે ધામ આપે છે ને ત્યાં જે પ્રિય પાત્ર બને છે ને એની વાત જ સાવ જુદી હોય છે. બીજું, ધર્મની સ્થાપના કરવી, ધર્મ સંસ્થાપનાર થાય એને ભગવાન એવું કહેવા માંગે છે કે નિષ્કામ ભાવનો ઉપદેશ આપવો અને ભગવાનના આદેશ અને એમને આદેશ આપેલા છે એમનો પ્રચાર કરવો અને તેમની સ્થાપના કરવી. આ સમાજની અંદર નિષ્કામ ભાવે દરેક વ્યક્તિએ બીજા માટે વિચારવાનું, બીજા માટે પ્રયત્નશીલ, બીજાની સેવા કરવાની, બીજા માટે જીવતા શીખવું એ ધર્મનું સ્થાપન છે. જો તમે બીજા માટે જીવતા શીખશો ને તો શું કરશે? એ વ્યક્તિ, એ સમાજ, એ તૂટી ગયેલો કોઈ પણ પાત્ર હશે ને ટકી રહેશે. અને ટકવું એનો અર્થ છે ધર્મ. ધારણાત ઇતિ ધર્મ આપણે વ્યાખ્યા જોઈ હતી. જે ધારણ કરે છે, ટકાવી રાખે છે ને એ છે ધર્મ છે. અને બીજું, ધર્મનો નાશ ક્યારેય થાય જ નહીં, એમનો હ્રાસ થાય છે, નાશ નથી થતો. એટલે ધર્મનો હ્રાસ થાય અને એ ભગવાન ફરી પાછો એમને મૂળ જગ્યાએ સ્થાપે છે. આમ આપણને એવું થાય કે ભગવાન ઈશારા માત્રથી જો સૃષ્ટિનું સર્જન કરી શકતા હોય અને આવડું મોટું કામ કરી શકતા હોય તો ભગવાન પોતે શું કામ જન્મ ધારણ કરે છે? બીજું, લોકોના હિત માટે દરેક યુગમાં પોતે આવે છે. બાકી ધારે તો દુષ્ટોનો નાશ છે એ વિચારોથી કરી શકે, પણ પોતે આવે છે, પોતે તે પ્રમાણેનું જીવન જીવે છે, લોકોને જીવતા શીખવે છે. આપણે આમની પહેલાના શ્લોકમાં ઉદાહરણ આપ્યું હતું કે કોઈ વિદ્વાન વ્યક્તિ જ્યારે બાળકને બારાક્ષરી શીખવાડતો હોય ત્યારે પોતે પેન પકડે છે, પોતે બોલે છે, એકને એક વાક્ય, એક કલમનો કોઈ કેટલી વખત બોલે છે. આવડતું હોવા છતાં, એમ ભગવાનને બધું જ જાણતા હોવા છતાં ધર્મનું સ્થાપન કરવા, લોકોને સમજાવવા માટે, એક શું કહીએ છીએ પ્રમાણ આપવા માટે એક શ્રેષ્ઠ વ્યક્તિઓ જેમ કરે છે તેમ બીજા તેમને અનુસરે છે. આગળનો શ્લોક આવી ગયો. એટલા માટે ભગવાન કદાચ અવતાર દરેક યુગમાં અવતાર ધારણ કરે છે અને એક સાથે ઘણા બધા રૂપ પણ પોતે ઘણા બધા અવતાર પણ લે છે. એ પણ આપણે જોયું હતું. આમ કોઈ પણ રીતે આવી અને ભગવાન છે ધર્મનું સ્થાપન કરે છે, જે સજ્જન સાધુ લોકો છે ને તેમનું રક્ષણ કરે છે અને પાપીઓનો નાશ કરે છે. બહુ સરસ મજાનો પ્રખ્યાત શ્લોક આમ ચોપરા સાહેબે બનાવેલા મહાભારત સિરિયલના ટાઇટલ સોંગમાં આ શ્લોક પણ હતો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી